નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું છું અર્પિતા। સમાચારોમાં અત્યારે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણીમાં રહ્યા ઉપસ્થિત। તો આજે તેઓ સરદાર ધામના નવીન છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે વડોદરા ખાતે અને સાથે વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। આપને જણાવીશું અમદાવાદ પોલીસ સાયબર ક્રાઇમની એક મહત્વની કામગીરી વિશે। તો દેશ અને રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। શું કહે છે હવામાનનું અનુમાન તે જાણીશું। સાથે શેર બજાર સમાચાર, દેશ દુનિયા રાજ્યના અન્ય સમાચાર પર નજર। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા ભવ્ય અમૃત મહોત્સવની ઉજવણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ અમૃત મહોત્સવ વિનાશમાં સૃજનનો સંકલ્પ। તો લોકોને દેશ વિરોધી માનસિકતા સામે સાવધાન રહેવા કર્યો અનુરોધ। સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળથી કરાયો કુંભાભિષેક। સોમનાથમાં જોવા મળી સાંસ્કૃતિક વિવિધતાની ઝલક। વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા મહાદેવને આકાશી સલામી। પ્રધાનમંત્રીએ દેવાદિદેવ મહાદેવની કરી વિશેષ પૂજા। તો રોડ શોમાં ઉમટી ભારે જનમેદની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં પાટીદાર સમાજની એકતા અને ગૌરવના પ્રતીક સમાન ભવ્ય સરદાર ધામ છાત્રાલયનું કરશે ઉદ્ઘાટન। સાથે જ સરદાર ધામ પ્રોજેક્ટ સંલગ્ન વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન એવોર્ડથી કરાશે સન્માનિત। અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની સફળ કામગીરી। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ભાવેશ પટેલની કરી ધરપકડ। ભાવેશના મોબાઈલના રિસાયકલ બિનમાંથી મળ્યો ધમકીભર્યો ઈમેલ। પોલીસ દ્વારા હાથ ધરાઈ વધુ તપાસ। પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં અંગ દઝાડતી ગરમી। કચ્છ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ ઓરેન્જ, તો બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર। આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી પહોંચવાની શક્યતા। દેશની રાજધાની દિલ્હીમાં હીટ વેવની, તો ઉત્તર પ્રદેશ અને પહાડી વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દેશમાં સંભવિત પૂર અને હીટ વેવની સ્થિતિ પર કરાઈ સમીક્ષા। એનડીએમએના દિશાનિર્દેશોનું નગરપાલિકા સ્તર સુધી અમલીકરણ કરવા કરાયો નિર્ણય। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની પ્રથમ કેબિનેટના નિર્ણય। સરહદ પર ઘૂસણખોરી રોકવા બોર્ડર બીએસએફને સોંપવાનો કરાયો નિર્ણય। આગામી 45 દિવસમાં કામ કરાશે પૂર્ણ। તો બંગાળમાં કેન્દ્રની યોજનાઓનો થશે અમલ। સાથે શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદામાં 5 વર્ષનો કરાયો વધારો। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળી આઈજીઓએમની બેઠક। સંરક્ષણ મંત્રીએ લોકોને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં દેશને મદદરૂપ થવા કર્યો અનુરોધ। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશહિતમાં આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કામ કરવા દેશવાસીઓને કરી અપીલ। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બજાર લાલ નિશાન સાથે બંધ। સેન્સેક્સમાં 1000 પોઈન્ટનું ગાબડું, તો નિફ્ટીએ ગુમાવી 24,000ની સપાટી। ઓટો અને બેન્કિંગ શેરમાં વેચવાલી। તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $105ને પાર। સમાચાર વિગતવાર જોઈશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે તેઓ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા। આ પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને લોકાર્પણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે આજના આ પાવન પર્વ અને પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે જોઈએ એક અહેવાલ। નરેન્દ્ર મોદીએ સોમનાથ પહોંચતા સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। તેમને આવકારવા સોમનાથના રસ્તાઓ ડમરૂના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો બાદ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જે બાદ મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડમરૂ અને શંખનાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું।
હતું। પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ મહાપૂજા કરી હતી। સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક વિધિ પણ કરી હતી। મંદિરમાં પ્રધાનમંત્રી પૂજા અર્ચના કરી રહ્યા હતા તે દરમિયાન દર્શનાર્થે આવેલા સામાન્ય લોકોએ પણ પૂજા અર્ચના સાથે દર્શનનો લાભ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જળાભિષેક કર્યો હતો। આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્રિત કરવામાં આવ્યું હતું। આ સાથે જ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સૂર્યકિરણ એર શોનું પણ આયોજન કરાયું હતું। વાયુસેનાએ પ્રધાનમંત્રીની હાજરીમાં સોમનાથ મહાદેવને શૌર્ય અભિષેક કર્યો હતો તો પીએમ મોદીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સૂર્યકિરણ એર શો અંતર્ગત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલા હવાઈ કરતબને પણ નિહાળ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળ્યું હતું। આ પ્રદર્શનમાં એલઈડી સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવી હતી। સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ, મંદિર પુનઃસ્થાપનની પ્રક્રિયાના દસ્તાવેજો, અલભ્ય ફોટોગ્રાફ્સ નો પણ સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વને યાદ કરતા સ્મારક ટપાલ ટિકિટ અને 40 ગ્રામ ચાંદીથી બનેલો 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું, આજની મારી આ સોમનાથ યાત્રામાં એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે। અહીં કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે, વૈદિક મંત્રોના પવિત્ર જાપ સાથે, ગર્ભગૃહમાં શિવ પંચાક્ષરીના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગુંજતા જયઘોષ સાથે એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે, જય સોમનાથ। આજે હું ફક્ત 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યો, હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું। અહીં હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું। વધુમાં તેમણે કહ્યું, દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે। इतिहास के लंबे कालखंड में इस मंदिर ने कितने ही आक्रमण झेले। महमूद गजनवी, अलाउद्दीन खिलजी जैसे अनेक आक्रांत आए। लुटेरों ने सोमनाथ मंदिर का वैभव मिटाने का प्रयास किया। वो सोमनाथ को एक भौतिक ढांचा मानकर उससे टकराते रहे। बार बार इस मंदिर को, इस ढांचे को तोड़ा गया और ये बार बार बनता रहा, हर बार उठ खड़ा होता रहा, क्योंकि तोड़ने वालों को मालूम नहीं था हमारे राष्ट्र का वैचारिक सामर्थ्य क्या है। हम भौतिक शरीर को नश्वर मानने वाले लोग हैं। આ તકે સ્વાગત સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે। લોહપુરુષ સરદાર પટેલ સાહેબે ભગવાન સોમનાથના આ પુરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુનર્નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951થી 11મી મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે। વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું, સોમનાથ સ્વાભિમાન पर्व, काशी विश्वनाथ कॉरिडोर, केदारनाथ धाम विकास, पावागढ़ में 500 वर्ष पछी ध्वजारोहण, अंबाजी कॉरिडोर और सोमनाथ तमिल संगमम सहितना आयोजन थी विरासत भी विकास भीना मंत्र ने साकार कर्यो छे। आज आ दिव्य मंदिर विध्वंस मांथी पुनर्निर्माणना सरदार साहेबना अडग निर्धार, दृढ़ संकल्प और राष्ट्रना आत्मसन्माननुं प्रतीक छे। तेमनो आ संकल्प 1951 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું। એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ
આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ બાદ થોડીવારમાં વડોદરા પહોંચશે. વડોદરામાં પ્રધાનમંત્રી સરદાર ધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનામાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલયની સુવિધા સાથે કેન્દ્રીય ભોજન ખંડ, પુસ્તકાલય અને સભાગૃહ જેવી સુવિધાઓ છે. પ્રધાનમંત્રી સરદાર ધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ભોજન વિસ્તાર અને પુસ્તકાલય સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને યુવા સશક્તિકરણ પર જોર આપતા રહ્યા છે. એવામાં વડોદરાનું આ સંકુલ વિકસિત ભારત માટે તૈયાર થઈ રહેલી નવી પેઢીને મજબૂત આધાર આપશે. રોડ શોને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા માર્ગ પર આશરે 15 જેટલા થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સજાવટ રોડ શોનું આકર્ષણ વધારશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની ઝાંખી રોડ શોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું એક નાનકડા વિરામ બાદ. કેશ છે ને? પપ્પા, આટલા પૈસા? રાખી લે બેટા, તને કામ આવશે. ભારત કરે છે ડિજિટલ ચૂકવણી. દરેક લેવડ દેવડ હવે છે સહેલી. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. સમાચારોમાં આપનું પુનઃ સ્વાગત છે. જોઈએ વધુ કેટલાક સમાચાર. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી IGOMની 5મી બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષને પગલે ઉર્જા પુરવઠાની શૃંખલા અને આવશ્યક ચીજવસ્તુઓની પ્રાપ્યતા માટેના વર્તમાન જોખમોની સમીક્ષા કરાઈ હતી. બેઠક અંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર તમામ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા પ્રશંસનીય કામગીરી કરી રહી છે. હું લોકોને શાંત રહેવા તેમજ કોઈપણ પ્રકારનો ગભરાટ ટાળવા અપીલ કરું છું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ આત્મનિર્ભરતા અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે. વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં દેશને મદદ કરવા માટે લોકોની સામૂહિક ભાગીદારી જરૂરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશ હિતમાં આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કામ કરવું જરૂરી છે.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અંગે દેશવાસીઓનો અમલ કરવો જણાવ્યું હતું. કેન્દ્રીય રેલવે તથા સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે CIIના વાર્ષિક સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે નાગરિકે દૈનિક જીવનમાં એવા ક્ષેત્રની ઓળખ કરવી જોઈએ જેમાં વિદેશી મુદ્રાનો ખર્ચ ઓછામાં ઓછો થતો હોય. પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ છે ત્યારે વિદેશી મુદ્રા બચાવવા પર ભાર મૂક્યો હતો. As our Prime Minister has asked all of us to, can reduce our expenditure on everything that requires foreign exchange to be spent. And in our lives, in our own ways of working, we can identify whatever we can do to preserve the foreign exchange. Simultaneously, we must also earn the foreign exchange more and more. Both things have to go in parallel. So I'll request all of you to take cognizance of Honorable Prime Minister's call to the nation, and within your own means, within your own enterprises, within your own businesses, try to do whatever best you can. મહેસાણાના પ્રદીપ ચૌધરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે રિચાર્જ સિસ્ટમ બનાવીને આખા રાજ્યમાં 80 જેટલા રિચાર્જ સ્ટેશન બનાવ્યા છે અને વિસનગરમાં આજે રંગાકુઈ નામના વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરતા ઈ વ્હીકલ ધરાવતા લોકોની મુશ્કેલી દૂર થઈ છે. પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે વિસનગર અને વિજાપુર રોડ વચ્ચે અહીં કોઈ પણ ઈ વ્હીકલ ચાર્જ થઈ શકશે. અહીં ચાર્જિંગ માટે 1 કલાકમાં 25 કિલોવોટ મળી રહે છે. 1 યુનિટ ચાર્જિંગના 20 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અહીંથી પસાર થતા ઈ વ્હીકલ ધારકોએ આ સુવિધાને વધાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે પ્રદીપ ચૌધરીની કંપની દ્વારા દેશમાં 1800થી વધુ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. 2 વ્હીલ 3 વ્હીલ 4 વ્હીલ બધા જ વ્હીકલ ચાર્જ થઈ શકે છે અને એક સાથે 5 વ્હીકલ ચાર્જ થઈ શકે છે. આ 25 કિલોવોટનો એસી યુનિટનું અહીં રંગાકુઈ ખાતે આનું નિર્માણ કરેલું છે. તો વિસનગર અને વિજાપુરના જે રોડ છે એ રોડનું આ એકમાત્ર ઈવી ચાર્જિંગ સ્ટેશન છે કે જેની શરૂઆત થયેલી છે. તો આ રોડ ઉપરથી જે કોઈ બી વ્હીકલો નીકળશે એમને ઉર્જા પ્રાપ્તિ માટે આ સ્ટેશન વરદાનરૂપ બનશે. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આવનારા સમયમાં યોજાનારી વસ્તી ગણતરી માટેની તાલીમ શિબિરની શરૂઆત થઈ છે, જેમાં સાબરકાંઠાની ઈડર સાયન્સ કોલેજ ખાતે પ્રથમ તબક્કામાં 150થી વધારે શિક્ષકોની વસ્તી ગણતરી અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. વસ્તી ગણતરી માટે કુલ 450થી વધારે શિક્ષકોને ટ્રેનિંગ અપાશે. તેમજ અલગ અલગ 9 બેચમાં શિક્ષકોને વસ્તી ગણતરીના તમામ નીતિ નિયમો સમજાવાશે. ટ્રેનિંગ દરમિયાન નાની મોટી વિવિધ સમસ્યાઓનું સમાધાન પણ તાલીમ શિબિરમાં જ કરવામાં આવશે. આગામી જે વસ્તી ગણતરીનો સરકારશ્રીનો કાર્યક્રમ છે, જે અંતર્ગત ગણતરીદાર અને સુપરવાઇઝર મિત્રોને તાલીમ આપવાની થાય છે. સાબરકાંઠામાં અને એમાં ખાસ કરીને ઈડર તાલુકામાં આજ રોજથી તાલીમ શરૂઆત કરવામાં આવી છે, જેમાં કુલ ઈડર તાલુકાના ગ્રામીણ વિસ્તારો માટેના 3 બેચમાં કુલ 150 શિક્ષકોને ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકેની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે અને હાલ આ તાલીમ સાયન્સ કોલેજ લાલોડા ખાતે કરવામાં આવનાર છે. અરવલ્લીમાં સોયાબીન, મગફળી, વિવિધ બીજ વિતરણ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા જણાવાયું છે. ધનસુરા ગ્રામ પંચાયતના VCE આકાશ ખાંટે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ સીડ યોજના અમલમાં છે. તે માટે મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાકોના પ્રમાણિત બીજ માટે ખેડૂતોની ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે. આ માટે લાભ લેવા માટે 17/5/2026 સુધી અરજી કરી શકાશે. જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી છે તેમને અરજી કરવા માટે અનુરોધ કરાયો છે. આ યોજના હેઠળ વર્ષ 2026-27 આગામી ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાકોમાં પ્રમાણિત બીજ વિતરણ કરવાની સહાય સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ અરજી કરવા માટે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે જઈને આધાર કાર્ડ, 7/12 ઉતારા લઈ જઈને અરજી કરાવી શકાય છે. ખાતા દીઠ 1 હેક્ટર અથવા તેથી વધુ જમીન ધરાવતા ખેડૂતો આ અરજી કરવા માટે પાત્ર રહેશે.
રાજ્યમાં મે મહિનામાં ઉનાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે અને ગરમીનો પ્રકોપ તેની ચરમસીમાએ છે. રાજ્યમાં કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ તાપમાન 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો રાજકોટમાં 44.3, અમરેલીમાં 44.1 અને અમદાવાદમાં 43.3 ડિગ્રી સાથે ગરમ રહ્યા હતા. ઉપરાંત 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગર માટે આકરી ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો આજથી 17 તારીખ સુધી દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ ગુજરાત રિજિયનમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા અસહ્ય ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો ઠંડા પીણા અને છાશનો સહારો લઈ રહ્યા છે, જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ હીટવેવની શક્યતાને પગલે લોકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા સાથે આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ પહેલા લઈએ એક બ્રેક. હા જઈ આવીશ, મને યાદ છે. આ સરકારી દાખલો કઢાવવા માટે કેટલા ફોર્મ ભરો, કેટલી લાઈનમાં ઉભા રહો, કેટલું બધું કરવાનું હોય છે. અરે દોસ્ત, તું કયા જમાનામાં જીવે છે? આજકાલ આ પ્રક્રિયા એકદમ સુગમ થઈ ગઈ છે. બધું જ ઓનલાઈન. ઓનલાઈન? પણ કેવી રીતે? લાવ તારા ફોનનો લોક ખોલ એટલે તને સમજાવું. સૌથી પહેલા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું અને રજીસ્ટ્રેશન કરવાનું. એના પછી જે પણ પ્રમાણપત્ર જોઈતું હોય એ સિલેક્ટ કરવાનું, ઈ-વેરિફિકેશન કરવાનું અને બધા જરૂરી દસ્તાવેજો અહીં અપલોડ કરવાના. અને બસ છેલ્લે ઓનલાઈન ફી ભરવાની. બસ પતી ગયું. દાખલો તૈયાર થશે એટલે સીધા તારો WhatsApp પર આવી જશે. છે ને એકદમ ઈઝી. અરે આ તો લાઈનમાંથી સીધું ઓનલાઈન થઈ ગયું. આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં સંભવિત પૂર અને હીટવેવથી નિપટવા માટેની તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન ગૃહમંત્રીએ કેન્દ્રીય સરકારી એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. સાથે જ પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની તૈનાતી અને આંતર એજન્સી સમન્વયની સમીક્ષા કરી હતી. બેઠકની જાણકારી આપતા અમિત શાહે એક્સ પર લખ્યું કે મોદી સરકાર આપત્તિઓની આગાહી, ચેતવણી અને અસરકારક વ્યવસ્થાપનથી ઝીરો કેઝ્યુઅલિટી ઇન નેચરલ ડિઝાસ્ટર્સની દિશામાં સાર્થકતાથી પ્રયાસ કરી રહી છે. સાથે જ દરેક રાજ્યમાં પૂર સંકટ વ્યવસ્થાપન ટીમોની રચના થશે. હીટવેવથી કૃષિ ક્ષેત્રને ન્યૂનતમ નુકસાન સુનિશ્ચિત કરવામાં આવશે અને એનડીએમએના દિશાનિર્દેશોનું નગરપાલિકા સ્તર સુધી અમલીકરણ થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે બાંગ્લાદેશ સરહદ પર વાડ કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના થયા પછી આજે યોજાયેલી પ્રથમ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉ તૃણમૂલ કોંગ્રેસ સરકારે ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવા માટે જમીન પડાવી રાખી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત આરોગ્ય યોજના અને રાજ્યમાં અન્ય ઘણી યોજનાઓના અમલીકરણની પણ જાહેરાત કરાઈ હતી. ऑनरेबल प्राइम मिनिस्टर साहब का कमिटमेंट था, बीजेपी का मैनिफेस्टो में था, आयुष्मान भारत कैबिनेट ने मंजूरी दे दिया है. बाकी हेल्थ डिपार्टमेंट, सेंट्रल गवर्नमेंट का हेल्थ डिपार्टमेंट के साथ एग्रीमेंट और दूसरे तरीके जो प्रक्रिया करना चाहिए वो प्रक्रिया आज से शुरू हो जाएगी. हमारी सीमांत सुरक्षा देश की सुरक्षा के साथ जुड़ा हुआ है. ये भारतीय जनता पार्टी का चुनाव में बहुत बड़ा कमिटमेंट था. देश हित में, बंगाल का हित में. वो लैंड ट्रांसफर आज से शुरू होगा. आने वाला 45 डेज के अंदर पूरा के पूरा जमीन एमएचए को ट्रांसफर करेगा.
बीएसएफ फेंसिंग पूरा कर देगा और इलीगल इन्फिल्ट्रेटर्स का जो हमारी प्रॉब्लम चल रहा है ये भी कुछ दिन के अंदर रिजॉल्व हो जाएगा। રાજ્યમાં તબક્કાવાર બોમ્બ બ્લાસ્ટના હુમલાની ધમકીઓ મળતી હતી, તેમાં સૌરભ વિશ્વાસ બાદ ભાવેશ પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું હતું કે જે ઈમેલ પરથી મેલ આવ્યો હતો તે ભાવેશ પટેલના નામ પરથી આવ્યો હતો, જેમાં લખ્યું હતું જો અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજ સેલ એરપોર્ટ અને શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આરોપી બીકોમ થયેલો છે, કન્સ્ટ્રક્શન તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભરો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી. જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભરો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે. આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતો, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે. ભાવનગરથી મનાલી પ્રવાસે ગયેલા પરિવારને હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મનાલી બેલા માર્ગ પર કાંકરિયા તાલુકા છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 28 પર તેમનું વાહન ખીણમાં ખાબકતા 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 4 લોકોનું સલામત રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભાવનગરના સિંધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે સમાજ અને પરિવારજનોએ મૃતકોની અંતિમ વિધિ હિમાચલ પ્રદેશમાં જ કરવાનો નિર્ણય લીધો છે. હિમાચલ અને ગુજરાત સરકારના સહયોગથી તમામ કાનૂની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થશે. ફેમિલી પછી એની દીકરી જમાઈની લોકો ટોટલ 9 જણા હતા. એમાંથી 4 લોકો અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં ત્યાં ખસેડવામાં આવ્યા છે ડેલહાઉસી ખાતે ને 5 લોકોના મૃત્યુ પામ્યા છે. એમાં મામા મામી, એના દીકરી જમાઈ ને એનો એક સન, એમ ટોટલ 5 જણા મૃત્યુ પામ્યા છે. એ લોકો મનાલી ખાતેથી ડેલહાઉસી તરફ જવાના રસ્તે ચાંબા કરીને કોઈ ગામ 28 નંબરનો હાઈવે કંઈક હતો, ત્યાં એમની ગાડીનો અકસ્માત થયો છે અને હાઈવેમાં ગાડી પડી ગઈ હતી. અત્યારે હાલમાં આ 5 લોકોનો અંતિમ સંસ્કાર હિમાચલ પ્રદેશમાં જ થાય એવું પરિવારજનો અને સમાજના લોકોએ નિર્ણય લીધેલું છે. સાથે જ અત્યારે જે 4 લોકો સારવારમાં છે તે જલ્દીથી સાજા થાય તેના માટે એને અત્યારે સારા હોસ્પિટલમાં અત્યારે શિફ્ટ પણ કરવામાં આવ્યા છે. સમાજને ખૂબ મોટી ખોટ ગઈ છે અને આ પરિવાર અત્યારે જે સારવારમાં છે તે લોકો જલ્દી તંદુરસ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. શેરબજારની વાત કરીએ તો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં 1300 પોઈન્ટનો કડાકો બોલાયો છે. બીએસઈ સેન્સેક્સ 1312 પોઈન્ટના ઘટાડા સાથે 76,000ની સપાટીએ રેડ ઝોનમાં બંધ થયો હતો, તો એનએસસી પણ 300 પોઈન્ટ ગગડીને 23,815ની સપાટીએ બંધ થયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે શેરબજાર ગગડ્યું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ બેંક, ઓઇલ અને ગેસ અને રિયલ્ટી શેરોમાં વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઘટીને બંધ થયો હતો, તો સોના ચાંદી બજારમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી છે. સોનું 500 રૂપિયા સસ્તું થઈને 1,52,000ના ભાવે રહ્યું હતું, તો ચાંદી 1,000 રૂપિયા મોંઘી થઈને 2,62,000ના ભાવે છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $105ને પાર થઈ ગયો છે. તો ભારતીય રૂપિયામાં પણ ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને કાચા તેલની વધેલી કિંમતોને પગલે ડોલર સામે 69 પૈસા તૂટીને 95.70ના સ્તરે બંધ થયો હતો. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.